गौ हत्या पर रोक और गौ माता को राष्ट्र माता घोषित करने की मांग को लेकर उमरगाम में गौ रक्षकों ने जोरदार विरोध प्रदर्शन किया। विभिन्न गौ रक्षक संगठनों ने नारेबाजी करते हुए उमरगाम मामलतदार को ज्ञापन सौंपा और प्रशासन से सख्त कार्रवाई की मांग की। गौ रक्षक संगठनों का आरोप है कि उमरगाम तालुका में लगातार गौमांस पकड़े जाने और गौ तस्करी के मामले सामने आ रहे हैं, जिससे गाँव में तनाव और विवाद की स्थिति बनती है। इसके अलावा सड़कों पर घूम रहे मवेशियों को उठाकर ले जाने की घटनाओं को लेकर भी गौ रक्षकों में नाराजगी देखने को मिली। गौ रक्षकों ने सरकार से मांग की है कि गौ हत्या पर पूरी तरह प्रतिबंध लगाया जाए और गौ माता को राष्ट्र माता घोषित किया जाए। द वॉइस न्यूज के लिए श्रेया सोनगढ़वाला की रिपोर्ट। रोज पूरा भारत में गौ सम्मान दिवस उजवવામાં આવે છે। આજે ઉમરગામ તાલુકાના બધા ગૌ ભક્તો સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતા સન્માનિત રહે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, ગાય માતાને જે કાંઈ આ અત્યાચારો થાય છે ગાય માતા ઉપર એ બંધ થાય અને ગૌ હત્યા બંધ થાય એવું મામલતદારશ્રીને બધા ગૌ ભક્તો ઉમરગામ તાલુકાના ભેળા મળી અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આપણા રાષ્ટ્રની માને વિશ્વની ધરોહર છે। ગાય આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર છે। ગાય માતાથી જ આ વિશ્વનો બચાવ થશે। જ્યાં સુધી ગાય માતા દુઃખી છે ત્યાં સુધી આ વિશ્વ ઉપર સંકટો આવ્યા જ કરશે। માટે આજે સૌ ગૌ ભક્તો સરકારશ્રીને વિનંતી કરે છે કે ગાય માતાને સન્માનિત કરે, ગાય માતા ઉપર જે કાંઈ અત્યાચારો થાય છે એ બંધ થાય અને ગાય માતા સુખી થાય તો જ આપણું રાષ્ટ્ર સુખી થાય। અસ્તુ, જય ગીતા। આખા સંતોની આ વખતે પહેલ છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયાને અંદર ભારતમાં આપણે આવેદનપત્ર આપ્યો છે। 27 તારીખે બધી જ જગ્યાએ આપ્યો છે। ગુજરાતમાં ઇલેક્શનને ખાતર રહી ગયેલું હતું, તો આજે 7 તારીખે જેટલી તહેસીલ છે ગુજરાતની અંદર એમાં આજે આપવાના છે અમે બધી જ જગ્યા ટોટલ આખા ગુજરાતમાં અત્યારે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને રાજ્ય માતાનો દરજ્જો આપો, રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો અને ગાય હત્યા પર પ્રતિબંધ લગાવો। કેમ કે હમણાં બીજી સરકાર છે તો હમણાં લગાવે नहीं तो પછી તો કોઈ દિવસ થશે નહીં। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।